मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणम स्त्रियानान्तान् निजाभयां प्रणमामि मुहुर्मुहुः ग्रहतोलन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाश्रीलाभिषायनम् लक्ष्मी सहस्रशीलाभिमानं स्वरामृतं चतुर्दिश्य चतुर्दिष्टता चतुर्दिशादेयो संवत्सदारये मम। धन्यवाद प्रणाम जे आशीर्वाद। તુલસાજીનો પેલો પ્રસંગ, તુલસાજી પદ્મનાભદાસજીના દીકરી હતા. તુલસાજીના ઘરે એકવાર એક વૈષ્ણવ આવ્યા હતા. તુલસાજીએ કીધું કે તમે અહીંયા જ સ્નાન કરી આવો. તો એ વૈષ્ણવ બહુ હડબડીમાં હતા. એમને કીધું કે ના, હું મારા ઘરે જ સ્નાન કરીશ. પછી એ હાલા ગયા તો તુલસાજીને મનમાં બહુ બુરું લાગ્યું કે એમને મહાપ્રસાદે ન ધરાવ્યો. તો એમને પૂરા દિવસ સુધી કાંઈ ન ખાધું હતું. પછી રાતે સુવા ટાણે એમને ઠાકોરજી સપનામાં આવ્યા. એમને કીધું કે તું એ વૈષ્ણવ છે ને, કાલે તારા ઘરે આવશે, તું એમને કાલે મહાપ્રસાદ દેજે. તો આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે કોઈ પણ વૈષ્ણવ આપણા ઘરે આવે, આપણે એમને મહાપ્રસાદ ધરાવવો જોઈએ અને આપણે એમનું સન્માન કરવું જોઈએ. આમાંથી શબ્દ છે વૈષ્ણવ એટલે જે વિષ્ણુજીને અનન્ય ભક્ત હોય. અને બીજો શબ્દ છે મહાપ્રસાદ. પ્રસાદ એટલે પ્રસન્નતા. ઠાકોરજી પ્રસન્નતાથી જે દીએ છે, આપણે એને લઈએ છીએ અને મહાપ્રસાદ કહેવાય. મહાપ્રસાદ ખાલી ખાવા માટે જ ન હોય, એ કપડા પાત્રમાં હોય, કોઈ પણ હોઈ શકે. અને મહાપ્રસાદ વેચી અને ખરીદાય નહીં. જે મહાપ્રસાદ ને વેચે અને ખરીદે એ બહુ મોટું પાપ કરે. જે થઈ ગયું. બહુ સારું. હા, બહુ સારું. ધન્યવાદ પ્રણામ જી. હા ઋત્વી. તુલસાનો બીજો પ્રસંગ. તુલસાના ઘરે જયારે બીજા દિવસે વૈષ્ણવ આવ્યા અને એને મહાપ્રસાદ દીધો હતો. એમાં અનસખરી જ હતી. વૈષ્ણવે કીધું કે મને બધું દે, હું બધું ખાઈશ. હા, તો પછી તુલસાએ કીધું કે તમને ક્યાંથી નો સંકોચ હોય, જાતિનો સંકોચ હોય, તો તમે અનસખરી જ લ્યો. વૈષ્ણવે કીધું ના, મને ઠાકોરજીએ કીધું છે, આજ્ઞા કરી છે, એટલે હું લઈશ. હા, તો પછી એને સખરી અને અનસખરી દે દીધી. પછી આમાંથી શીખ મળે છે કે આપણે જે ઠાકોરજીના ભક્તો હોય એને ઠાકોરજી તેમને દુઃખ સહન ના કરી શકે.
આમાંથી શબ્દ છે સખરી. સખરી એટલે એમાં રોટલી, શાક અને દાળ અને ભાત આવે છે, અને અણસખરીમાં ફલાહાર અને દૂધકાર અને મીઠાઈ આવે. અચ્છા, ઈઝી થઈ ગયું. સારું સારું થઈ ગયું. અચ્છા, બહુ સારું. હો, જીજી હું કીર્તન કરું? હા જરૂર કરો. ગોકુલ ઘર ઘર હોત બધાઈ, ગોકુલ ઘર ઘર હોત બધાઈ. ગોકુલ ઘર ઘર હોત બધાઈ, ગોકુલ ઘર ઘર હોત બધાઈ. નાચત મંગલ નારી ગોપકી, વાજતે વિવિધ બજાઈ, ગોકુલ ગોકુલ હોત બધાઈ. બાજે વિવિધ બધાઈ, ગોકુલ ઘર ઘર હોત બધાઈ. દેતનના ગોઠાના દે બંદીપ જના સહિધાઈ. રામ કૃષ્ણ જન્મ ગિરિધારી, સબ બ્રજને સુખ ધારી, ગોકુલ ગોકુલ ઘર હોત બધાઈ. રામ કૃષ્ણ જન્મે ગિરિધારી, સબ બ્રજને સુખ ધારી, ગોકુલ ઘર ઘર હોત બધાઈ. ગોકુલ ઘર ઘર હોત બધાઈ, ગોકુલ ઘર ઘર હોત બધાઈ. બીજી થઈ ગયું. થઈ ગયું. બહુ સુંદર કર્યું. હા, કોને શીખવાડ્યું? પૃથ્વી જીજે છે જીજે કોના ભક્તિ. પાસેથી શીખી? બહુ સારું. હો. ચલો ભક્તિ, હવે શું કરશું આજે? દરરોજ પ્રણામ છે જે હું કરું. હા, એટલે કાલનું આપણે થઈ ગયું છે કે આપણે કરીશું પાછું? હું ગઈકાલના જેમાં હું સમજાવ પાછું છે સમજાવ. અચ્છા, ભલે સમજાવ. તો અહીંયા ગઈકાલે આપણે એવું સમજ્યા હતા કે સમુદ્રના 6 પ્રકારો હોય છે. એક તો ક્ષારોદ, એટલે જે પાણીમાં સોલ્ટ કે મિનરલ્સ હોય જેનાથી પાણી ખારું બની જાય છે. તો જે પ્રવક્તા ભગવાનને સામાન્ય કે ઓર્ડિનરી મનુષ્ય તરીકે માને છે એમના ભાવો ક્ષારોદ સમાન છે. હવે પણ થોડું સ્પીકર પાસે રાખ ને તારા માઇક ને.
અવાજ ધીમો આવે છે. હવે સંભળાશે જે હા, હવે એકદમ સરસ સંભળાય. તો બીજું પ્રકાર છે ભિક્ષુ સરોદ, એટલે શેરીનો રસનો સમુદ્ર. તો જે પ્રવક્તા ફરીથી બોલતો. શેરીનો રસનો સમુદ્ર. હા, શેરડી. અને એનું સંસ્કૃત નામ શું બોલ્યો? ભિક્ષુ સરોદ. નહીં, હા, એ ગડબડી છે. ઇક્ષુ, ABCD પછી ઈ, એ ઇક્ષુ રસોદ. ઇક્ષુ રસોદ. હા. તો જે પ્રવક્તા એવું માને છે કે ભગવાનનું જે મૂળ તત્વ છે એ નિર્ગુણ નિરાકાર છે, પણ જ્યારે અવતાર લે છે ત્યારે એમના ગુણો પ્રાકૃત બની જાય છે. તેમના ભાવો ઇક્ષુ રસોદ સમાન છે. તો જેવી રીતે શેરીનો રસ પહેલા સારું હોય પછી ખરાબ બની જાય છે, એવી રીતે પણ એમના પાસેથી ભગવત ગુણગાનો સાંભળવાથી આપના પર ખરાબ ઇફેક્ટ પડશે. હવે ત્રીજું પ્રકાર છે પણ એમાં થોડું એટલું કરેક્શન ફરીથી સમજી લે કે શેરડીને આપણે ચૂસી લઈએ પછી એ રસ વગરની થઈ જાય, એની મીઠાશ આપણને અનુભવાય નહીં. એવી રીતે જે લોકો ભગવાનના ગુણોનું વર્ણન કરે છે એ જે ભગવાનની અવતાર લીલા છે એ અવતાર લીલાને પ્રાકૃત માને છે અને તે રીતે વર્ણન કરે છે. એ લોકોના ભાવ પણ એવા છે. એટલે જ્યારે અવતાર લીલાનું વર્ણન કરે ત્યારે મીઠું મીઠું લાગે, અને વર્ણન કર્યા પછી છેલ્લે બાકી આપણને એમ કહી દે કે આ તો બધું પ્રાકૃત છે, વસ્તુતઃ તો પરમાત્મા અપ્રાકૃત છે. સમજાયું? હા જી છે. એટલે જેવી રીતે જો શેરી આપણે ચૂસી લઈએ તો એનો બધો રસ જતો રહે પછી, તો એવી જ રીતે જે પ્રવક્તા ભગવદ ગુણગાનો નું વર્ણન કરે છે તો પહેલા તો બહુ સારું લાગે, પણ જયારે પતી જાય, જયારે કે આ બધું પ્રાકૃત છે, તો ત્યારે એનો જે રસ હોય એ બધું જતું રહેશે. એવું જ છે. હા, જેમ આપણે કોઈ સ્ટેજ પર આપણે કોઈ જોતા હોઈએ શો, કોઈ ડ્રામા હોય કે મૂવી હોય, તે વખતે જે લોકો રિપીટેડલી જોતા હોય એમને તો પહેલેથી જ ખબર હોય, પણ જે લોકો ફર્સ્ટ ટાઈમ કોઈ આવું જોવા આવતા હોય, નાના બચ્ચાઓ હોય કે આપણે જેવી રીતે આપણા પેટ્સ હોય છે, એ જયારે આ બધું જોવે તો એ લોકોને તો એમ જ લાગે કે આ બધું સાચું છે. તો એનાથી એના જે ઇમોશન્સ એમાં દેખાડવામાં આવે છે એના કરસ્પોન્ડિંગ જે સ્પેક્ટેટર્સ છે એમના અંદર પણ એવા ઇમોશન્સ પેદા થઈ જાય છે. એટલે હસવાનું આવે તો એ લોકો હસે, રડવાનું આવે તો રડે, એમ ગુસ્સે કરવાનું આવે તો ગુસ્સે પણ થઈ જાય. કેમ કે એ લોકો એ જે દેખાઈ રહ્યું છે એ ખરેખર છે, સત્ય છે, રિયાલિટી છે, એવું એ લોકો એને માને છે. પછી જ્યારે શો પૂરો થઈ જાય અને સ્ક્રીન એકદમ બ્લેન્ક થઈ જાય અથવા તો કર્ટન પડી જાય, પછી આપણે એમને એમ કહીએ કે આ તો બધું જુઠ્ઠું હતું, ખરેખર તો આવું કંઈ છે નહીં. એટલે જેને આપણે હીરો કહેતા હતા એ કોઈ હીરો નથી, જેને આપણે વિલન કહેતા હતા એવું કોઈ વિલન નથી. તો ગ્રીન રૂમમાં જઈને એ લોકો બધા કોસ્ટ્યુમ ચેન્જ કરીને આપણા જેવા કોસ્ટ્યુમ પહેરી લેતા હોય ને આપણે જોઈએ ત્યારે આપણને એમ સમજમાં આવે કે અરે આ તો બધું જુઠ્ઠું હતું, આપણે તો એને સાચું સમજી બેઠા. તો જો ગ્રીન રૂમમાં આપણે ન જઈએ અથવા ત્યાંથી પ્રોજેક્શન થતું હોય, એ પ્રોજેક્ટર રૂમમાં જો આપણે ન જઈએ ત્યાં સુધી આપણને બધું એકદમ સરસ લાગે, અને જેવું આપણે ત્યાં જઈએ તેવું આપણો બધો રસ જતો રહે. તેમ જેટલા પણ બહુ જ ડિજિટલ ઇફેક્ટથી કે બીજા બધા ફિલ્ટર્સ લગાડીને
કે બધા જાતના બેકડ્રોપ નાખીને અને સ્પેશિયલ ઇફેક્ટ જે ઊભી કરવામાં આવે છે એનું શૂટિંગ કઈ રીતે થાય છે એને આપણે જો જોઈએ તો સ્ક્રીન ઉપર આપણે જે જોઈ રહ્યા છીએ એનો મજા મરી જાય. જેમ લાઈફ ઓફ ધ પાય આપણે જોઈ હોય તો એ નાનકડા ટબની અંદર બધું શૂટ કરેલું છે. આપણે એને દેખાડવામાં એમ આવે છે કે તો કોઈ મહાસાગરની અંદર નાનકડી હોડીમાં છોકરો ફસાઈ ગયો છે અને એની સાથે એક વાઘ છે. બાકી બધું જે છે એ સ્પેશિયલ ઇફેક્ટ છે એનાથી આ બધું ઊભું કરેલું છે. તો જ્યારે આપણે થિયેટરમાં એ મૂવીને જોઈએ સ્પેશિયલ ઇફેક્ટ સાથે તે વખતે તો આપણે એમાં બળો રસ આવે અને પછી આપણે એની અંદર ડર્યા હોઈએ કે આપણે દુઃખી થયા હોઈએ. એના પછી જ્યારે આપણે કઈ રીતે શૂટ થઈ છે મૂવી અને કેવી ઇફેક્ટ્સથી ત્યાં જનરેટ કરવામાં આવી છે કમ્પ્યુટરના માધ્યમથી કે બીજા માધ્યમથી એ જ્યારે જાણીએ તે વખતે આપણે એમ થાય કે અરે આપણે ખોટું રડ્યા, ખોટું ગુસ્સે થયા, ખોટા ડર્યા, આમાં કંઈ ડરવા જેવું હતું જ નહીં. એવી રીતે જે લોકો ભગવાનના અવતાર લીલાનું વર્ણન કરે પણ એમનો પોતાનો મત એ હોય કે આ બધું તો પ્રાકૃત છે, ભગવાન ક્યારે પણ આવા હોય જ નહીં. ફોર એક્ઝામ્પલ, ઠાકોરજી જેમ ને યશોદાજીને એમ કહે છે કે મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. આપણે ઠાકોરજીના કીર્તન પણ એ રીતે કહીએ છીએ. ઠાકોરજી ગાય ચરાવીને ઘરે પધારે ત્યારે થાકી ગયા છે અને હવે યશોદાજી કહે છે કે ઠાકોરજી કહે છે મને સૂઈ જવું છે. યશોદાજી કહે છે કે નહીં, ભૂખ્યા પેટ નહીં સૂવાનું, પેલા ભોજન કરો પછી પોળો. તો ત્યારે ઠાકોરજી યશોદાજી સાથે ઝઘડે છે કે મને નથી જ ભોજન કરવું, મને પોળી જવું છે. તો પ્રભુ જે આ કરી રહ્યા છે લીલા એની કોઈ વ્યાખ્યા એવી રીતે કરે કે આ બધું તો ઠાકોરજીનું નાટક છે. ઠાકોરજીને ક્યારે ભૂખ લાગતી જ નથી. આપણા જેવું ઠાકોરજીને પેટ હોય જ નહીં, આપણી જેવા ઠાકોરજીની કોઈ એવા ક્રેવિંગ હોય જ નહીં. તો ભગવાન છે. હવે માનો કે યશોદાજી આ વાતને સમજી જાય, જાણી જાય, તો યશોદાજીની હાલત કેવી થાય? તો પછી તો યશોદાજી ઠાકોરજી પાસે આવીને એમ કહે કે મને ભૂખ લાગી છે, તમે મને ખાવાનું આપો. કેમ કે આ તમે જે મને દેખાડી રહ્યા છો, તમે જે મને મારી સાથે વ્યવહાર કરી રહ્યા છો એ તો પ્રાકૃત વ્યવહાર છે, તમે તો અપ્રાકૃત છો. જે રસ પેદા થયો એ રસ બધો જતો રહ્યો. સમજમાં આવ્યું? જી જય. હું આગળ કરું. હા, કર. ત્રીજો પ્રકાર છે સુરોધ, એટલે નશાયુક્તનું સમુદ્ર. એટલે જે પ્રવક્તાઓ નશેરીઓમાં રહે છે અને તો એમના ઉપદેશો નુકસાનકારક બની શકે છે, એટલે એમના ભાવ સુરોધ સમાન છે. હવે ચોથો પ્રકાર છે, આમાં થોડું સમજી લો ફરીથી. નશા એ આપણે જોઈ લીધું કે વિષયાસક્ત વક્તાઓમાં આપણે જોયું હતું વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા. આ જે સુરોધ વાળા છે એ એનાથી અલગ છે, એને તું એની સાથે મિક્સ નહીં કર. આ વક્તા છે તો સમુદ્ર જેવા જ, પરંતુ એ જે રીતે વર્ણન કરે છે એ વર્ણન એના શ્રોતાઓમાં એક જાતનો નશો પેદા કરે છે. અને નશો કરે એ વ્યક્તિ પોતે પણ પોતાને ભૂલી જાય અને જે સામે દેખાય છે એના પણ સાચા સ્વરૂપને સમજતો બંધ થઈ જાય. તો એવો પ્રભાવ આ જે પ્રવક્તાઓ છે
એને સાંભળવાથી શ્રોતાઓ પર પેદા થાય છે. જેવી રીતે કોઈક એવી ટાઈપનું મ્યુઝિક છે કે જે મ્યુઝિક સાંભળવાથી આપણે એકદમ ડોલવા લાગી જઈએ. એક જાતનું આપણા માઇન્ડમાં એવી જાતની ઉત્તેજના પેદા કરે છે, એક્સાઇટમેન્ટ પેદા કરે. કોઈ પ્રકારનું મ્યુઝિક આપણે સાંભળીએ તો એનાથી એકદમ આપણું ચિત્ત શાંત થઈ જાય. તો એ પ્રભાવ જેમ આપણા જે સાંભળીએ છીએ એનાથી એ પ્રભાવ આપણા મન ઉપર પડે છે. એવી રીતે જેમ કોઈ નશીલી વસ્તુ આપણે લઈએ એનાથી આપણા મન ઉપર જે પ્રભાવ પડે, એ રીતે જે સુરોધના કેરેક્ટર વાળા પ્રવક્તાઓ છે, સુરા એટલે વાઇન કે એવું કંઈ પણ નશાવાળું પ્રવાહી. અહીંયા સ્પેસિફિકલી એને માયાવાદ સમજવાનો છે. તો માયા શું કામ કરે છે કે આપણા બુદ્ધિ ઉપર અજ્ઞાનની એક લેયર બિછાવી દે છે, એટલે એ પડદો નાખી દે છે. એને કારણે આપણને જે સાચું છે એ જણાતું બંધ થઈ જાય અને જે વસ્તુ છે એનું ખોટું રૂપ આપણને સામે પેદા કરી દે છે. તો જ્યારે કોઈ વક્તા છે એ આ પ્રકારના મતને લઈને અને નિરૂપણ કરે છે, જેમ કે માયાવાદી છે, એ લોકો એમ કહે છે કે ઈશ્વર અકર્તા છે, એટલે ઈશ્વરે કોઈ સૃષ્ટિ બનાવી નથી. તે જ રીતે ઈશ્વરનો કદી પણ અવતાર થતો નથી. ઈશ્વરને કોઈ પ્રકારની કામના થતી નથી. ઈશ્વર કદી પણ દેખી શકાય એવો હોતો નથી. એટલે આ જે કંઈ પણ આપણને દેખાય છે, જે પણ અવતાર વગેરેનું આપણને વર્ણન સાંભળીએ છીએ, આ બધું માયાએ ઊભું કરેલું છે. ખરેખર આવું કંઈ નથી. તો જેમ સ્વપ્નમાં આપણને જે દેખાય છે એ બધું વાસ્તવિક જગતમાં હોતું નથી, એવી રીતે આત્મા સિવાય બીજું કંઈ જ નથી. બધું જ આપણી ભ્રાંતિ છે. તો આ પ્રિન્સિપલ જે લોકો પકડીને ચાલી રહ્યા છે, એ લોકો જ્યારે ભગવદ ગુણવર્ણન પણ કરે છે ત્યારે એની અંદરથી આ વાત આપણને મેસેજના રૂપમાં મળતી જાય છે. તો જે લોકો આ વાતને સમજી જાય છે, માની લે છે, એ લોકો ભગવાનના સ્વરૂપને પણ ભૂલી જાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, અને એમને એવો નશો થઈ જાય છે કે હું જ ભગવાન છું, આત્મા સો પરમાત્મા, એવું એમના મગજમાં ઘૂસી જાય છે. તો જે લોકો નશો કરે છે એ લોકોની સ્થિતિ પણ એવી જ હોય છે. એક જાતનો એમના મનમાં એવો ખોટો ભાવ પેદા થઈ જાય છે નશાને કારણે. આવ્યું સમજમાં અર્પણ? એટલે આ પ્રવક્તાઓ એવી રીતે વર્ણન કરે છે કે શ્રોતામાં નશો પ્રગટ થાય છે, અને એટલે એવું મન પર એવો ઇફેક્ટ પડે છે કે એ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે, અને એવું માન્ય કરે છે કે એ જ ભગવાન છે, એ જ પરમાત્મા છે. એટલે અહીંયા આપણે માયા જેવી આપણે અહીંયા માયા જેવું સમજવું જોઈએ કે માયાના લીધે આપણે જે સાચું હોય એ આપણાથી દેખાય ના, પણ અને ખોટાના રૂપમાં દેખાય છે આપને. મને એવી સમજણ પડી જે છે. ઠીક છે. તો હવે ચોથું પ્રકાર છે મૃતોદ, એટલે ઘીનું સમુદ્ર. એટલે ભગવાનના અનંત ગુણો હોય છે, પણ આ પ્રવક્તાઓ એવા ગુણોનું વર્ણન કરે છે કે જે ભગવાનના વિશેષ ગુણો હોય, તો એના પર વધારે ભાર આપે છે. તો એમના ભાવ મૃતોદ સમાન છે. હવે પાંચમું પ્રકાર છે સ્થિરોદ, એટલે દૂધનું સમુદ્ર. એટલે ભગવાનના જે અલૌકિક ગુણોનું નિરૂપણ કરે છે ભગવદ ચરિત્ર કરતા, તો એમના ભાવો ક્ષીરોદ સમાન છે. હવે
છેલ્લું પ્રકાર છે દધી મંદોદ, એટલે છાસનું સમુદ્ર. એટલે જે પ્રવક્તા ભગવાનના ગુણોનું વર્ણન કરે છે પણ એમના નિર્ગુણ પુષ્ટિ માર્ગીય ગુણોનું વર્ણન કર્યા વિના ખાલી મર્યાદા માર્ગીય ગુણો પર વધારે ભાર આપે છે. એમના ભાવો દધી મંદોદ સમાન છે. એટલે જેનાથી માખણ કાઢી લીધું છે એવું છાસ. એટલે પછી તો એટલે આ છાસ તો પછી તો જાય છે પણ શરીરને કશું પોષણ ના મળે. તો આવા જુદા જુદા પ્રકારના સમુદ્ર હોય છે. પણ આ બધા પ્રકાર અહીંયા શ્રી મહાપ્રભુજી બધા પ્રકાર ને સમજાવતા ખાલી થોડાક જ સમજાવે છે પ્રકારો. મને એવી સમજણ પડી હતી. જેજો હા ઠીક છે. હું આગળ કરું જેજો. હા કરો. બીજા કોઈને કંઈ કહેવું છે બચ્ચાઓ? ના જેજો. ભક્તિ બંસી? સારું કરો અર્પણ. ભલે આ લોકો કંઈ બોલી નથી રહ્યા. જે મને ક્યાં સુધી કરવાનું છે? તો ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા એટલું આપણે કર્યું. હવે ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાનેવ ગુણાન વિષ્ણો વર્ણયંતિ વિચક્ષણા તે મૃતોદા શું છે? તદ્વાક્પાનમ સુદુર્લભમ. તે અમૃતોદાહ ત્યાં સુધી કર. આગળનું છે ઠીક છે. તદ્વાક્પાનમ સુદુર્લભમ એ પણ આવી જશે. જી જય ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાન એવ ગુણાન વિષ્ણોર વર્ણયંતિ વિચક્ષણા તે મૃતોદા સમાખ્યાતા તદ્વાક્પાનમ સુદુર્લભમ. અર્થ અમૃત સમુદ્રસમ ભાવવાળા ગુણ થી પર સત ચિત અને આનંદ રૂપ એવા સર્વ ગુણ પ્રભુના છે એવું જાણીને વર્ણન કરનાર વિચક્ષણ પુરુષનો ભાવ અમૃત બરોબર છે. તેમની વાણીનું પાન અત્યંત દુર્લભ છે. તો મને મનમાં એવી સમજણ પડી કે અહીંયા જે પ્રવક્તાઓ છે એ જે ભગવાનના જે સર્વ ગુણો જે હોય એટલે બધા જ ગુણો જેવી રીતે સચ્ચિત અને આનંદ એવા સર્વ ગુણોનું નિરૂપણ કરે છે. અને એ તો એમના ભાવો અમૃત સમાન છે. અને જો આપણે એમના વાણીનું આપણે પાન કરીએ તો એ બહુ દુર્લભ છે કે બહુ રેર છે. તો કે અત્યંત દુર્લભ છે. એટલે બહુ અત્યંત દુર્લભ છે. પણ મને અહીંયા જે કીધું છે કે વિચક્ષણ પુરુષ, તો એ વિચક્ષણ પુરુષ મને નહીં ખબર. એ વિચક્ષણ પુરુષ એટલે શું છે? વિચક્ષણ નો મતલબ જેની સાઇટ છે અથવા જેનું માઇન્ડ છે એ બધાથી અલગ હોય અને ખાસ વસ્તુ જે જોઈ શકતો હોય તેવું. અનકોમન અને એક્સપર્ટ. સીધી સરળ રીતે એક્સપર્ટ એમ સમજો. અર્પણ એટલે વિચક્ષણ પુરુષ એટલે જે એક્સપર્ટ હોય એ? હા હા જી જય. તારો વિષય થઈ ગયો? જી જય. અચ્છા. ઓર કોઈને આમાં કેવું છે કઈ? બચ્ચાઓ કોઈ નથી બોલી રહ્યા? ભક્તિ બંસી તમને કઈ ને કઈ કહેવું નથી? હા બોલ સાનવી.
જ્યારે મને આમાં એવી સમજણ પડી કે આજે આગળ જે સમુદ્રના જે ભાવ બતાડ્યા હતા સમુદ્ર સમાન જે વક્તાઓ હતા એના કરતાથી આજે આજે વક્તા છે એકદમ ઉત્તમ કહેવાય છે, અમૃત સમાન છે. એટલે એમના જે ભાવ છે તો એકદમ શુદ્ધ છે અને એકદમ ભગવદીય છે અને ભગવાનના જે સચ્ચિત આનંદ રૂપ જે ગુણો છે, સચ્ચિદ આનંદ એ જે પરબ્રહ્મ એમને જાણે છે અને એમનું વર્ણન પણ એવી રીતે જ કરે છે. એટલે એક ક્ષીરોદ સમાન નથી, કારણ કે જે ક્ષીરોદ જે ક્ષારાધ્ય હતા, જે ખારું સમુદ્રનું જે જળ સમાન જે વક્તા હતા એ તો લૌકિક રીતે ભગવાનનું નિરૂપણ કરતા હતા, પણ આ જે અમૃતો છે એ એકદમ ભગવાનનું જે સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે એનું વર્ણન કરી રહ્યા છે, લૌકિક રીતે નથી કરી રહ્યા. એટલે આવા વક્તા એકદમ હાયર લેવલના છે અને એમના વાણીનું આપણે શ્રવણ કરીએ તો એકદમ એ જ વસ્તુ બહુ દુર્લભ છે એવું સમજી જાય છે. સારી વાત. માંડવીથી કોઈને કંઈ કહેવાનું છે? તમે કેમ બોલી નથી રહ્યા કંઈ? તો તમે મ્યુટ છો. મ્યુટ તો કર્યા હતા. હા ધન્ય પ્રણામ જય છે. હા, શું થયું? તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા? જે નેટવર્ક પ્રોબ્લેમ થતો હતો તો બીજી વાર જોઈન થયા એટલે. અચ્છા ભલે ભલે. હા બોલ, કંઈ કહેવાનું છે? જે મને આમાંથી એવું સમજાયું કે જે વિચક્ષણ પુરુષોના ભાવ છે, એટલે કે એ લોકો આ જે 6 ગુણો છે એનાથી પણ ઉપર જે પ્રભુના અલૌકિક જે પ્રભુના જે બધા જ ભાવ સચ્ચિત આનંદ વાળા જે પ્રભુનો જે ગુણ છે એનો નિરૂપણ અહીંયા કરી રહ્યા છે. તો એ સૌથી શ્રેષ્ઠ છે, જે મને અહીંયા એવું સમજાય છે. હા, તો હવે જુઓ, સર્વાન એવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણાઃ. વિચક્ષણ શબ્દનો જે અર્થ પૂછ્યો ને આણે, કે જેની બહુ સ્પેશિયલ આઈસાઇટ હોય, કે જે લોકોની બુદ્ધિ છે ખાસ પ્રકારની હોય, બધાને જે સૂઝતું હોય કે કોઈને ન સૂઝતું હોય એવું પણ જેને સૂઝે, કે બધાને સૂઝતું હોય એનાથી પણ વધારે જેને સૂઝે, એ વિચક્ષણ છે. તો જે વિચક્ષણો છે એનો મતલબ આના પહેલા જે વર્ણવેલા છે 5 પ્રકારના, એ લોકો યદ્યપી ભગવાનના ગુણ વર્ણન કરે છે, પરંતુ પાર્શિયલી કરે છે. અમુક ગુણો કે અમુક જે ફેસેટ્સ છે એનું જ વર્ણન કરે છે, હોલેન્સ નથી કરી રહ્યા, અથવા ભગવાન છે એનું ઇન ટોટાલિટી નથી કરી રહ્યા. તો સર્વાન એવ ગુણાન વિષ્ણુ, સર્વાન બધા જ વિષ્ણુના ગુણો એનું જે વર્ણન કરે છે એવા વિચક્ષણ પ્રવક્તાઓ, તે અમૃતોદાહ સમાખ્યાતઃ, એમને અમૃતના સમુદ્ર સમાન સમજવા જોઈએ. તદ્વાક્પાનમ સુદુર્લભમ. એવા જે પ્રવક્તાઓ છે એની વાણીનું પાન કરવું એ દુર્લભમાં પણ દુર્લભ હોય છે. સુદુર્લભ એટલે દુર્લભમાં પણ દુર્લભ, એટલે રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કહેવાય એ જાતનું. જે ભગવાન છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે
આનો શ્લોકનો પહેલા અક્ષર શું છે? વાંચતો. ક્ષારાદ્યા ષટ પ્રકૃતિતા. હા, પછી શું છે? અહીંયા લાઈટ ચાલી ગઈ છે. ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ. ગુણાતીત. હા, ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણા. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એવા જે વિષ્ણુ છે એમના ગુણોનું વર્ણન ગુણાતીતતયા જે કરે છે. ગુણાતીતતયાનો મતલબ આના પહેલા આપણે જેમ જોયું એમાં એક પ્રવક્તા એમ કહી રહ્યા હતા, જેને ઇક્ષુ રસોદ સમાન કહ્યા, એ કે ભગવાન તો અપ્રાકૃત છે, પણ ભગવાનનું જે અવતાર લીલા છે એ પ્રાકૃત છે. એને કારણે શરૂઆતમાં એ સારું લાગે, પણ પછીથી રસ વગરનું આપણને લાગવા લાગે. પણ જે અમૃતના સમુદ્ર સમાન જે પ્રવક્તાઓ છે એ લોકો આમ પાર્શિયલી નિરૂપણ નથી કરી રહ્યા, અથવા ભગવાનને પાર્શિયલી અપ્રાકૃત ને પાર્શિયલી પ્રાકૃત એવું નથી કહી રહ્યા, પણ એમ કહી રહ્યા છે કે ભગવાન ગુણાતીત છે. અને ગુણાતીત હોવાને કારણે ભગવાન પોતાના સ્વરૂપથી પણ ગુણાતીત છે અને ભગવાનની લીલાઓ છે એ પણ ગુણાતીત છે. હવે ધ્યાનથી સમજો આમાં કે સગુણ, નિર્ગુણ અને ગુણાતીત આ ત્રણ શબ્દોના અર્થને થોડો ધ્યાનથી સમજજો. સગુણનો મતલબ સાત્વિક, રાજસ અને તામસ, આ પ્રાકૃત ગુણો છે. એ ગુણોથી જે પ્રભાવિત હોય, કે ગુણોનું જેના ઉપર કંટ્રોલ હોય, એ સગુણ કહેવાય. નિર્ગુણનો મતલબ થાય આ ત્રણેય ગુણો જેની અંદર ન હોય તેવું, એ નિર્ગુણ. અને ગુણાતીતનો મતલબ ગુણોના ઉપર જેનો કંટ્રોલ હોય, ગુણ જેને કંટ્રોલ ન કરી શકે તેવું. તો ભગવાન નિર્ગુણ પણ છે અને ગુણાતીત પણ છે. હવે જો નિર્ગુણનો મતલબ શું થયો, કે જેમ આપણી આત્મા છે એ ચૈતન્ય સ્વરૂપ છે. એ પ્રકૃતિના સત્વ, રજસ, તમો ગુણમાંથી કોઈ પણ ગુણથી બનતી નથી. એટલે કમ્પોનેન્ટ જે આત્માનું છે એમાં આ ગુણો ક્યાંય આવતા નથી. પ્રકૃતિના કમ્પોનેન્ટથી આપણું શરીર બનેલું છે. તે જ રીતે આ જગતના જે જળ પદાર્થો છે તે બધા આ પ્રકૃતિના કમ્પોનેન્ટ છે, એનાથી કે એલિમેન્ટ છે એનાથી બનેલા છે. પણ આત્મા તો અપ્રાકૃત છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. પરંતુ એટલે એ નિર્ગુણ હોવા છતાં પણ ગુણાતીત નથી. ગુણાતીત કેમ નથી? કે શરીર જે પ્રકારની ગુણની અવસ્થાને ધારણ કરે છે તે અવસ્થાને આત્માએ પણ એના કંટ્રોલમાં થઈ જવું પડે છે, એને ઓબે કરવું પડે. એટલે જેમ આપણે સૂઈ જઈએ તો એમ સમજો કે શરીરે તામસ અવસ્થાને સ્વીકારી, આત્મા કંઈ કરી ન શકે, એને પણ એની અંદર સૂઈ જવું પડે. પછી અચાનક ખબર પડી કે અરે સવાર પડી ગઈ, સ્કૂલ ટાઈમ થઈ ગયો, મોડું થઈ ગયું, તો એકદમ છલાંગ લગાવીને આપણે ઊભા થઈ ગયા પથારીમાંથી, દોડા દોડ કરી મૂકી. એટલે એકદમથી રાજસ ગુણ આવી ગયો શરીરમાં. તો આત્મા એમ ન કહી શકે કે ભાઈ અત્યારે મને તો સુસ્તી આવી રહી છે, મને સૂઈ જવું છે. એને પણ શરીરનું અનુસરણ કરવું પડે. તો એ પણ રાજસ ભાવને સ્વીકારી લે છે. તે જ રીતે માનો કે આપણને રજા છે અને સવારે આપણે
સારો આરામ કરીને એને ઊભા થયા, સ્નાન કર્યું, તિલક લગાવ્યું, ચરણામૃત લીધું, ધોતીબંડી પહેર્યા અને આસન ઉપર બેસીને આપણે અષ્ટાક્ષર પંચાક્ષરનો જપ કરી રહ્યા છીએ, પાઠ કરી રહ્યા છીએ, કે ઠાકોરજીના સ્નાન શૃંગાર કરાવી રહ્યા છીએ, કીર્તન કરી રહ્યા છીએ. તો શરીરે સાત્વિક અવસ્થા સ્વીકારી છે. તો આત્મા પણ તે વખતે અવસ્થાને અવબેખથી કરશે જ, કરવું જ પડશે એને. તો આત્મા પોતે અપ્રાકૃત છે, એટલે નિર્ગુણ છે, તેમ છતાં પણ એ ગુણના કંટ્રોલમાં છે. એટલે જે ગુણો જે કરાવે ને કરાવે એ આત્માએ એના પાછળ પાછળ ઢસડાવવું પડે. આ એની સગુણતા છે. આ સગુણતા એને શરીર રૂપી જે ઉપાધિ છે એનાથી પ્રાપ્ત થયેલી છે. પણ ભગવાનનું એવું નથી. એટલે ભગવાન જે વખતે અવતરિત થાય છે તો આપણે જોઈએ છીએ કે ભૂતલ ઉપર જ ભગવાનનું અવતરણ છે. પ્રાકૃત મનુષ્યોની વચ્ચે છે, પ્રાકૃત પશુ વૃક્ષ ભૂમિ જલ પંચમહાભૂતો એના વચ્ચે ભગવાનનું અવતરણ છે. તેમ છતાં પણ ભગવાન સગુણ નથી, ગુણાતીત હોવાને કારણે. ગુણાતીત હોવાનો મતલબ ગુણોને ભગવાન કંટ્રોલ કરે એવું ભગવાનમાં સામર્થ્ય છે. આને આપણે જો આના પહેલા જે ઉદાહરણ આપ્યું એનાથી સમજીએ તો જેમાં આત્મા નિર્ગુણ છે પણ ગુણો જે આપણું શરીર છે એ સગુણ હોવાને કારણે એ સગુણ શરીરથી બંધાયેલી છે. એને કારણે આત્માને એ સગુણ દેહના સાથે જ પાપ પુણ્ય જેવા એના કર્મ છે તે અનુસાર ફળ એને ભોગવવા પડે છે. રહી વાતે કે તે સ્થિતિમાં ભગવાન પણ તો એવી રીતે અવતરિત થાય છે. ભગવાને પણ જેમ શ્રી રામચંદ્રજીએ જન્મ લીધો, કૃષ્ણએ જન્મ લીધો, વામનજીએ જન્મ લીધો, એમને પણ એક પ્રકારનું શરીર છે, એમને પણ એક પ્રકારના અવસ્થાઓ છે એમાંથી પસાર થયા છે. પહેલા બાલક હતા, પછી થોડા મોટા થયા, પછી યંગ થયા, પછી વૃદ્ધ પણ થયા, એવી રીતે. તો એ અવસ્થાઓ પણ એમની અંદર દેખાવા મળે છે. મનુષ્ય જે રીતે વર્ણાશ્રમ ધર્મની દ્રષ્ટિથી તો જોઈએ તો જે પણ એમના સંસ્કાર અને કર્મો છે એ પણ ભગવાનની અંદર જોવા મળે છે. કે વસુદેવ દેવકીજી એમને જૈનોઈ કરાવી ને પછી સાંદીપનીને ત્યાં ભણવા મોકલ્યા. તે રીતે શ્રી રામ છે એમનું પણ એ જ રીતે જોવા મળે છે. વિશ્વામિત્રની સાથે પધાર્યા, વશિષ્ઠજી પાસે ભણ્યા, તો બધા આશ્રમ ધર્મો પણ એમણે પાળ્યા. જે પ્રકારના કર્મો આપણે બધા કરીએ છીએ તે પ્રકારના લૌકિક અને શાસ્ત્રીય કર્મો ભગવાન પણ કરતા જોવા મળે છે. તો પછી એમાં આપણે એમ કેમ કહી શકીએ કે આ અપ્રાકૃત છે કે પ્રાકૃત છે, એનું નક્કી કેમ થાય? તો એનો ઉત્તર કેવલ એટલો જ છે કે આપણે આ બધું ગુણના પ્રેશરમાં કરીએ છીએ અને ભગવાન વિધાઉટ પ્રેશર પોતાની ઈચ્છાથી કરે છે. કેમ કે ભગવાન ગુણાતીત છે. એટલે જ્યારે જ્યારે પણ કોઈને એવો ભ્રમ થઈ જાય અરે ભગવાન આવું કરે છે, તો પાછું ભગવાન એનો એ ભ્રમ તોડવા માટે પોતાનું સ્વરૂપ બતાવી દે છે. આ તો તમારો મારામાં એવો ભાવ છે એટલે મેં એ પ્રાકૃતવત વ્યવહાર મેં કર્યો છે, પરંતુ વસ્તુતઃ હું એ ગુણોના પ્રભાવથી નથી કરી રહ્યો, પણ તમારા ભાવના પોષણ માટે કરી રહ્યો છું. તો જેમ નાના બાળક તોતડું બોલે, તો જે લોકોને બોલતા આવડી ગયું હોય એ પણ એમની સાથે તોતડું બોલે. જેમ રાસેશ આપણો પેલા ક નતો બોલી શકતો અને ક ને ત બોલતો, કોકિલાબેન તોતિલાબેન બોલતો,
કોયલ ને તોયલ બોલે, તો એની સાથે આપણને પણ એવું બોલવાની મજા આવતી, તો આપણે પણ એમ બોલતા. આપણે જે બોલી રહ્યા હતા એ બોલી નથી શકતા એટલે નહીં, પરંતુ એવું બોલવામાં આપણને આનંદ આવે છે એટલે. તો ગુણાતીત હોવું અને સગુણ હોવું એમાં આ અંતર છે. તો ગુણના પ્રેશરમાં આપણને આવું કરવું પડી રહ્યું હોય તો આપણે સગુણ થાય, અને ગુણનું પ્રેશર ન હોય તે વખતે કોઈની ઈચ્છાને માન આપીને, કોઈની ભાવનાને માન આપીને આપણે એવું બિહેવિયર કરીએ છીએ, તો એ બિહેવિયર કરતા હોવાને કારણે આપણે સગુણ નથી થઈ જતા, કેમ કે આપણે ગુણાતીત છીએ. મોટા લોકો ઘણી વખતે ગુસ્સો કરે, તો જેને ડરાવવું હોય એના પર ગુસ્સો કરે, અને બાજુમાં જે ઉભો હોય એના સામે હસી એક ખૂણામાં મોઢું ફેરવીને હસે કે આંખ મિચકાવી દે. તો એ એમને જેને ડરાવવું છે એના સામે ક્રોધનો અભિનય કરે છે. વસ્તુતઃ ક્રોધ નથી આવ્યો. જો સાચે ક્રોધ આવ્યો હોય તો તે વખતે એના પલ્સ રેટ વધી જાય, શરીરનું ટેમ્પરેચર વધી જાય, બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય, એટલે બ્લડ પ્રેશર પણ એમાં વધારે કાઉન્ટ બતાવે. પણ જે આવું નથી કરી રહ્યો, ખાલી સામેવાળાને ડરાવવા પૂરતું જે કરી રહ્યો છે, તો એ ગુણના આવેશથી પેદા થયેલો ક્રોધ નથી, પણ ગુણને કંટ્રોલ કરીને અને કૃત્રિમ રીતે એણે એ ક્રોધ દેખાડ્યો છે. તો આ ગુણાતીતતા છે. તો ગુણાતીતમાં ગુણો તો દેખાય છે, પરંતુ એ ગુણોના અધીન નથી કે કંટ્રોલમાં નથી, પણ ગુણ એના કંટ્રોલમાં છે. એટલું અંતર છે. જેમ ઘણી વખતે તમે નાના બચ્ચાઓને જુઓ તો એમને હાથ પગ ચલાવવા માટેનો જે અભ્યાસ થયો નથી હોતો, એટલે એમને એ નથી ખબર પડતી કે કેવી રીતે હાથ પગ ચલાવવાથી એનો શું પ્રભાવ થશે. તો એ લોકો પોતાના હાથના પંજામાં નખો હોય, આંગળીઓમાં, તો એનાથી પોતાના વાળ પકડી લે અને વાળ પછી ખેંચે ને પછી રડે. એમને એ ખબર નથી પડતી કે આ હાથ મેં પોતે જ મારા વાળને પકડ્યા છે ને હું ખેંચું છું. પછી આપણે એમને જઈને ને એમના માથા મુઠ્ઠી ખોલી અને વાળને દૂર કરવા પડે. તો હાથનો ઉપયોગ તો એ કરી રહ્યા છે, પરંતુ એનાથી શું પ્રભાવ પેદા થાય છે એનો એમને કોઈ અંદાજ નથી. તો આ જે અવસ્થા છે એ અવસ્થા ગુણાધીન હોય છે, એની હોય છે. કેમ કે બાલક અવસ્થા છે, અને જે માતાના ગર્ભમાં બચ્ચો એવું બંધાઈને રહ્યો છે, તે વખતે એને આટલી સ્વતંત્રતા મળી નથી કે છૂટથી હાથ પગને ચલાવી શકે. હવે જયારે હાથ પગ ચાલતા થઈ ગયા ત્યારે રજોગુણ એમાં એકદમ પ્રબલ છે. તો એ ગુણ, રજોગુણ છે એ એમના ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો છે એને ઉત્તેજિત કરે છે. તો આપણે જે હાથને માથાના વાળને ઓળવા માટે ઉપયોગ કરી શકીએ, કે કાંટો લાગ્યો હોય તો એને નિકાલવા માટે કરી શકીએ, કે શરીરમાં ક્યાંક ખંજવાળ આવતી હોય તો તેના માટેનો ઉપયોગ કરી શકીએ, કોઈ જગ્યાએ લાગી ગયો હોય તો કંઈક મલમ ચોપડવા માટેનો ઉપયોગ કરી શકીએ. પણ જેની અંદર પ્રબલ રજોગુણ છે એ બાળકો પોતાની આંખની અંદર આંગળી નાખી દે, પોતાના ગાલ ઉપર કે શરીરના બીજા અંગો ઉપર પોતાના જ હાથથી વિખોડા ભરી લે, લોહી કાઢી લે, કે કોઈના મોઢામાં આંગળી નાખી દે. તો આ જાતની ચેષ્ટા થાય છે. એટલે એમાં શુદ્ધ રજોગુણ છે, એનાથી પ્રેરિત થઈને એમની બધી ક્રિયાઓ ચાલી રહી છે. એમના ઉપર એનો પોતાનો કોઈ કંટ્રોલ નથી. તો એવી રીતે અહીંયા પણ સમજવાનું છે કે જે સગુણ છે એ ગુણના અધીન છે, ગુણાતીત એનાથી વિપરીત છે, એટલે ગુણો એના અધીન છે.
તો હવે અહીંયા જુઓ, ગુણાતીત તયા શુદ્ધાન, ભગવાનનું જે વર્ણન કરે છે એ જે ગુણાતીત તયા કરે છે, એટલે ભગવાન પોતે નિર્ગુણ પણ છે અને ભગવાન ગુણોને પોતાના આધીન બનાવીને રાખ્યા છે. એટલે ભગવાનના જે પણ ચરિત્રો છે, અવતાર ચરિત્રો છે, એ બધા પણ ગુણાતીત અવસ્થામાં કરેલા છે, સગુણ અવસ્થામાં કરેલા નથી. એટલે ભગવાન જેવી રીતે શુદ્ધ છે એવી રીતે ભગવાનનું અવતાર ચરિત્ર પણ એટલું જ શુદ્ધ છે. આવી રીતે જે સચ્ચિદાનંદ વિષ્ણુના ગુણોનું વર્ણન કરે છે, સર્વાન એવ ગુણાન વિષ્ણુ, એટલે કોઈ એક જ ગુણો નહીં પરંતુ બધા જ ગુણોનું વર્ણન ગુણાતીત તયા કરે છે. એવા જે પ્રવક્તાઓ છે એ પ્રવક્તાઓ અમૃતના સમુદ્ર સમાન સમજવા. સમજાયું? હા જ તો મને આમાં એવી સમજણ પડી કે અહીંયા જે પહેલા જે 5 પ્રકારના વર્ણવેલા પ્રવક્તાઓ હતા એ એમનામાં એ લોકો ભગવત ગુણગાન ગાતા હતા, પણ એમનામાં થોડાક જ ફેસિટ્સનું વર્ણન કરે છે. જ્યારે અહીંયા જે પ્રવક્તાઓ છે એ બધા એ સર્વ ભગવાનના ગુણોનું વર્ણન કરે છે, અને એટલે એમના ભાવો અમૃતના સમુદ્ર સમાન છે. તો જો આપણે એમની વાણીનું નું પાન કરી તો એ દુર્લભથી દુર્લભ છે. તો હવે અહીંયા જે ભગવાન છે એ સચ્ચિદાનંદ છે, એટલે એવા વિષ્ણુ, તો એમના ગુણોનું વર્ણન આપણે આ જીવ કરે છે, તો એ સર્વ ગુણનું વર્ણન કરશે. તો જે અમૃતના સમાન છે એ એવા જીવ નથી કે જે ભગવાનના ગુણોને અપ્રાકૃત માને છે, કે ના, જે ભગવાનના ગુણોને પ્રાકૃત માને છે. આ જે અમૃત સમાન છે એ એવું માને છે કે ભગવાન એ ગુણાતીત છે, એટલે એમના ગુણો અને ચરિત્ર બંને ગુણાતીત છે. તો હવે ત્રણ છે, સગુણ, નિર્ગુણ અને ગુણાતીત. સગુણ એટલે સગુણમાં એટલે સાત્વિક, રાજસ અને તામસ. તો ગુણો, આ જે 3 ગુણો છે આ એ આત્મા ઉપર કંટ્રોલ કરે છે, આત્માને કંટ્રોલ કરે છે આ ગુણો. બીજું છે કે નિર્ગુણ, એટલે જેમનામાં આ 3 ગુણ ના હોય, અને ગુણાતીત એટલે જેમને આ ગુણો પર કંટ્રોલ હોય, એટલે ગુણો એમની આધીન છે. તો એટલે જે ભગવાન જે છે એ નિર્ગુણ પણ હોઈ શકે છે અને ગુણાતીત હોઈ શકે છે. તો એટલે તો ભગવાનમાં એવું સામર્થ્ય છે કે ભગવાન એ ગુણોને કંટ્રોલ કરી શકે છે. હવે ગુણાતીત અને નિર્ગુણમાં એવો ડિફરન્સ છે કે નિર્ગુણમાં એટલે એમને તો આ 3 ગુણ છે જ નહીં, એટલે અને ગુણાતીત એટલે આપણે એના પર ઉપર કંટ્રોલ કરી રહ્યા છે. અને ગુણાતીત અને સગુણ વચ્ચે એવો ડિફરન્સ છે કે એ બંને ઓપોઝિટ છે, કે સગુણ એટલે ગુણો આત્મા પર કંટ્રોલ કરે છે, અને ગુણાતીત એટલે જીવ ગુણો પર કંટ્રોલ કરે છે, એટલે ઓપોઝિટ છે. તો એવો ડિફરન્સ ગુણાતીત અને સગુણ વચ્ચે છે. તો ભગવાનના ગુણો અને ચરિત્ર ગુણાતીત અવસ્થામાં વર્ણન કરેલા છે. એવા સચ્ચિદાનંદ વિષ્ણુનું સર્વ ગુણોનું જે વર્ણન કરે છે એવા પ્રવક્તાઓના ભાવો અમૃતના સમુદ્ર સમાન છે. તો મને એવી સમજણ પડી ગઈ છે. હા, શાબાશ. અચ્છા, હવે એટલું ખાલી ઓર બતાવી દે કે આપણી આત્મા પણ નિર્ગુણ છે, તો ભગવાન પણ નિર્ગુણ છે. તો આ બેમાં પછી તો ડિફરન્સ શું? એટલે જે ભગવાન તો એ પરમાત્મા છે, એટલે બધા આત્માના કંટ્રોલર છે. અચ્છા, હજી મેં કોઈક બીજી વાત ઓર સમજાવી હતી, તમને કોઈને બચાવમાંથી કંઈ કહેવું હોય તો.
જે મને એવું લાગે છે કે આત્મા છે ઈ સગુણ એટલે કે જે દેહ છે એના અધીન છે, એટલે કે જેમ દેહ કહેશે એવી રીતે એને બધું કરવું પડશે, એટલે એના અધીન છે. એટલે કે એને એવું એની મજબૂરી છે એવી. અને જે પરમાત્મા છે, ભગવાન છે, એમની તો અગર મરજી હશે એટલે એવી રીતે કરી રહ્યા છે, યા તો પછી એમની મરજી નથી એટલે સ્વતંત્ર છે પ્રભુ. અને પ્રભુને કરવું હોય છે તે કરશે, નહીં કરવું હોય તો નહીં જ કરે. તો પણ આત્માને તો દેહથી બંધાયેલી છે, એટલે એ દેહ જેવું ઉપાધિ એના ઉપર આવેલી છે. તો એટલે જેવી રીતે દેહમાં રાજસ, તામસ અને સાત્વિક ગુણ આવશે એવી જ રીતે એને કરવું પડશે. અગર એનામાં ઠાકોરજીની સેવા કરવાનો ગુણ કે કર્મ કરશે તો આત્મા પણ એવી રીતે ગુણ એનામાં આવશે. આત્મામાં પણ અગર એને સૂવું હશે તો આત્માને પણ સૂવું જ પડશે, દેહને અગર સૂવું પડશે તો સૂવું હશે તો. એ જે મને એવું સમજાય છે. એટલે સંક્ષેપમાં આનો ઉત્તર આપવો હોય તો એમ આપવો જોઈએ કે જેવી રીતે પરમાત્મા નિર્ગુણ છે તેવી જ રીતે આત્મા પણ નિર્ગુણ છે, પરંતુ આત્મા સગુણ દેહથી બંધાયેલી છે. એને દેહથી સ્વતંત્ર થવાનો એના અંદર સામર્થ્ય નથી, એટલે સગુણ દેહને એને અનુસરવું પડે છે. જ્યારે કે ભગવાન નિર્ગુણ છે, એટલું જ નહીં પણ ગુણાતીત પણ છે. તેથી ગુણના અધીન ભગવાન ક્યારે પણ હોતા નથી. ગુણોને પોતાના અધીન રાખી અને ભગવાન બધી લીલાઓ કરે છે. જી મને સમજાયું. એટલે બંને આત્મા અને ભગવાન બંને નિર્ગુણ છે, પણ આત્મા સગુણ છે જ્યારે એટલે સગુણ દેહથી બંધાયેલો છે, જ્યારે ભગવાન ગુણાતીત છે. એવું છે. હા, બસ એકદમ બરોબર. સારું, ચલો લાઈટ પણ આવી ગઈ, સમય પણ થયો એક્ઝેક્ટ 8.